હેલો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું એક નવા વ્લોગમાં સ્વાગત છે ને જય માતાજીને રામ રામ બધાને. તો આજે મેં જો તમને પાછળનું લોકેશન જોઈને એવું થતું હોય છે કે હું ક્યાં છું, પણ અત્યારે અમે આવ્યા છીએ ગામડે. તો ગામડે આવ્યા છીએ કેમ કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો, એટલે આજે 1.5 મહિનો થયો, એટલે હવે એને જીમ કરવા જવાનું છે આપણે, એટલે ગામડે આવ્યા છીએ. તો તમે જોઈ શકતા હશો આ અમારું ગામ છે, અને અમારું ઘર ગામની બહાર જ છે. હાવ એટલે ગામની બહાર એટલે છેલ્લે છે એમ. જો આ બાજુમાં બધું ખેતર ને એવું બધું છે, અને જો આપણું દાદાનું ઘર છે. જો એમને ઘરના ઘઉં થયા છે તો ઘઉં પણ સૂક્યા છે. જો અહીંયા છે, અને બીજા ઘઉં બધા નીચે છે. ધીમે ધીમે સૂકવે, જેમ જરૂર પડે એમ સૂકવતા થાય. અને આપણે જવાનું છે જીમ કરવા, એટલે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જો વિડીયો ગમે તો એક નાની એમથી લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, અને વધુમાં વધુ શેર કરજો. તો હાલો, આપણે અત્યારે ફૂલ તડકો છે. તમારે કેવો તડકો પડે ને એ એક મને કોમેન્ટ કરીને કહી દેજો, કેમ કે આપણે અહીંયા ભાવનગર રહેતા હોય એટલે અહીંયા તો કંઈ ખબર પડે નહીં કે કેમ તડકો છે. આખો દી ઓફિસે હોય ને સાંજે ઘરે આવવાનું હોય. આ તો બપોરે ધાબા ઉપર ચડ્યો એટલે ખબર પડી કેવો તડકો છે. જો તો ખરા તમે આમ તડકો, આમ બહુ તડકો લાગે છે. તો આપણે નીચે જઈએ. અને આ જો અત્યારે આપણે ફૂલ તડકો લાગ્યો, નીચે જતો હતો, પણ નીચે અત્યારે ફોન એક આવી ગયો, તે ઘડી કાંઈ બેસી ગયો છું. અને જુઓ તમે આ પાણીના ટાંકાને સાયો પડે ને ત્યાં બેઠો છું. અને હા, એક વાત કહેવાય ભૂલી ગઈ કે આજે હોળી છે, એટલે બધા એને હેપી હોળી. અને કાલ ધૂળેટી છે, તો કાલ પણ વ્લોગ આવશે અને આજનો વ્લોગ અલગ છે. એટલે બધાને હેપી હોળી એક કોમેન્ટ કરી નાખજો. તો બહુ તડકો લાગે, ફૂલ તડકો છે. તો આપણે તો ક્યારેક આવી તો કેમ થાય. અમે પહેલાં અહીંયાથી રહેતા, પણ હવે થોડાક 4-5 વર્ષથી 6-7 વર્ષ જેવું લગભગ થયું હોય છે. અત્યારે એમ ભાવનગર રહી છે, એટલે હમણાં તો કાંઈ તડકો ખાવા મળ્યો નથી, એટલે આપણને વધુ લાગે. ના પછી આપણે અહીંયા જ આવવાનું છે, પણ અત્યારે નહીં, થોડાક સમય પછી. જ્યાં લગી ભાવનગર સેટ આવે ત્યાં હું ત્યાં રહીશું. તો આપણે નીચે આવતા રહીએ છીએ રૂમમાં. ઓહ, આ તૈયારી હાલે હે ભાઈ. એ બેન જો, અમારી બેન જો તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે આપણે. ક્યાં જવાનું બેન? મામાને ઘરે જવાનું છે, પણ મારા મામાને ઘરે. તારા મામાને ઘરે નહીં, મારા મામાને ઘરે વસાવાય આવે છે અહીંયા, એટલે અહીંયા જવાનું છે. શું કેવું તારું? ના મેં નથી કીધું. હજી તો એ તો બધાને ઘણાને ખબર જ છે, પણ તોય આપણે કાલ એક વખત જઈશું એટલે એને દેખાડશું. સ્નેહા અમે તૈયાર થઈ ગયા છીએ. આજે અમે જો રામેમાં પેજે લાગવાનું હતું, લઈ ગયા. અને હવે બધું ઘરાણું ને બધું પહેરવાનું હોય ને, એટલે મેં પહેરી લીધું છે. ઓલા પેલો બ્લોક મૂક્યો હતો ને, એમાં કાંઈ નતું પહેર્યું, હવે પહેરાય એટલે પહેરી લીધું. ના જઈશું જો આ બધી તૈયારી કરી નાખી છે, બધું હારે લઈ જવાનું છે. તો હું ઓલા પૈસા કાઢ્યા કે પૈસા હોય તો કાઢું ને, એક કપાટમાં થોડાક કાંઈ પૈસા છે. અહીંયા હવે પડ્યા હળી જાય પછી. ભલે નડી જાય, અને પૈસા હોય તો હળી જાય ને. એવું છે. હા બેન જો કરે લે એ ઢીંગો દાંત કાઢો, હાલો બધાને કહી દો રામ રામ ને સીતારામ. લે આમ જો કરે, એને ઊભું થવું છે. રે અમારે કડીક રહીને કરે ઊભું. લે તો જો નીચે આવતા ને બધા હવે તૈયાર થાય. ઠેલાને બેલાને બધું પેક કરવા માંડ્યા. તે પણ આટલા બધા ન હોય, એક જ હોય. જો આ એક, આ બે અને 3 ઠેલા. આમ જો આને કેટલી ઉતાવળ આવી છે. સમજો લે એ બેન ગદી કરો. અમારા બેનનું એવું છે, રાતે 11-12 વાગે જાગે, અને પછી કઈ નક્કી નહીં, 4-5 વાગે હોય. દિવસે આરામ કરવાનું. આજ તો કેમ જાગે છે કેમ કોને ખબર, કેમ કે અહીંયાનું ઘર ને અહીંનું ઘર ફરી ગયું ને, એટલે કાંઈ ખબર ન પડી જાય. હા બેન ટકો હલાવો. સમજો પગ ની શું કરે, સમજો પગ ને એવું કેટલું હલાવે. આમ એને ઊભું થવું છે, પણ કોઈ લેતું નથી, કેમ કે બધા આપણે 3:30-4 જેવું થઈ ગયું છે. કેમ કે હવે જવાનું છે અહીંયાથી લગભગ 60-70 કિલોમીટર જેવું થાય આમાં, એટલે વાર લાગે ને. પછી આપણે એકલા હોય તો ગમે ત્યારે નીકળવી તો હાલે, પણ આ બધા હારે હોય એટલે પેલા નીકળવું પડે. તો આ કપડા છે ને દાદા લાયા છે. આ કાલમાં પહેરવાના અમારે છે ને ઘરના કપડા ન પહેરવાના, 4 દિન જીમ ન થાય
ત્યાં સુધી એટલે કાલે હે ને જીમ કરીને પછી આ પહેરાવાનું હું આને પેકિંગ કરીને મૂકી દઉં કાલ પહેરાવાનું જો એ કપડાં અમારે જીમમાં છે ને ત્યાં ભીમ લગી હા હા થોડે થોડે આવડી ગઈ ભીમ ન થાય ને ત્યાં સુધી અમારે કપડાં ઘરના પૈસા લઈને નહીં કરવાના કેમ કે બીજા આપ્યા હોય મામાએ ભાઈ કાકાએ ગમે એને આપ્યા હોય એટલે એ પહેરાવી જશે અમારા પોતાના પૈસા અમારે જીમ થાય ને પછી જ લઈએ છીએ અમે કપડાં એનો બ્લોગ ઉતારો એમ કે હે હા લ્યો કેટલી હાલે છે એ ફેમિલી કેમ છો મજામાં જશો આજે જો અમારા મામાજી એટલે આજ તો હું ભૂલી જ ગઈ આજ શું હે ધૂળેટી એટલે હેપી ધૂળેટી અને બધાને અને અમે છે ને આજ મારા મામાજીને ઘરે રોકાણા હતા જો હું ચૂલા ઉપર ભાખરી કરું છું મને આમ ચૂલાનું ભાવતું નથી પણ હું અહીં તો કરું છું આપણે એક સુલો લઈ જ લેવાનું છે મન તો ગેસ છે મારા પપ્પાએ ગેસ આણામાં આપ્યો સી હાટું જ તે એટલે તે ગેસ મને એમને બધાને ખબર છે કે મને ચૂલા ઉપર રાંધતા નથી આવડતું એટલે ગેસ આપ્યો છે એટલે હું શું કામ ચૂલા રાંધું આ ભાખરી મીઠી લાગે જો ગેસ નો એટલે ગેસ કરતા ચૂલામાં હા તે આ ઘઉં ન ખાવાય આમાં અહીં હાલ્યા ઘઉં હોય ને એટલે આવી ભાખરી થાય તો આપણે ચૂલો બનાવીને ઘઉં અહીંથી લઈ જઈએ તો થોડાક ચૂલો નથી બનાવો ને ઘઉં નથી લઈ જવા શું થયું જઈ ગઈ એમ હે એ બેન હવે આપણું ગામ આવી ગયું સાગો બેન એવું કરો માને અહીંયા જઈને ઓલું કામ કરવાનું હોય ને તમે જગાડી દેશો થશે નહીં હે બેન ભલે કામ કરવાનું હોય કે જાગજો કે રાખશે કોણ રાખશે અહીંયા ગઢીમાં છે જ ખરા અહીંયા એમ નહીં આવવાનું સારે હારે ઓલું એલ ભરવા જવાનું હોય હા તો આપણે મામાના ઘરેથી હવે નીકળી ગયા છીએ ને હવે આવ્યું છીએ ગામડે તો તમે બધા કહેતા હશો કે મામાના ઘરે કેમ પણ અમારે મામાના ઘર વસાળા આવે તો અહીંયા રાત રોકાણા હતા અને અત્યારે નીકળી ગયા સવારમાં આજ થઈ ગઈ છે ધૂળેટી તો બધાને હેપી ધૂળેટી તો તારે કંઈ કહેવાનું છે બીજું કાંઈ નહીં જો અમે જાય છીએ અમારે મઢે એટલે અમારું ગામ છે ને ત્યાં મઠ છે અમારે નિવેદ ને એવું કરવાનું છે અને સ્નેહાબેનની જીમ છે એવું એટલે અમે અહીંયા જઈએ છીએ અને હા અત્યારે પોરો ખાવા ઉભા થઈ ગયા છે મેલડીમાનું મંદિર છે નાનું આમ તો લ્યો તમને દેખાડું જોવા અને આને ત્યાં કંઈક વ્યૂ જ કંઈક અલગ છે જો આ બધાય આ શું વાવ્યું હોય છે વાડીમાં જાય દે છે દેખાતું નથી પણ ઝાડ હોય એવું લાગે એવું જો તો આ છે શેણા અત્યારે ન હોય શેણા લેવાઈ ગયા હોય અત્યારે જો આ મેલડીમાં મંદિર છે જય મેલડીમાં અમારે ગામડે જાવી ને એટલે મેલડીમાં મંદિર આવે છે જય મેલડીમાં તો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જાવી હાલો આપણે નીકળશું ને તો લે જો હાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આને કલર છે બગાડો ધૂળેટીમાં ખબર પડે એને રસ જીબડી કાઢે કલર લેવાનું હોય ને પોરથી પરાઠથી રમવાનું હોય તો હાલો ત્યારે આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ છીએ હું આવ્યું જી જારવાનું છે જીમ કરવાની છે મારી છોડીનું ત્યાં હું આવ્યું વણું છું અને પછી મઠે જવાનું છે પૈયા લાગવા હા અને જો તાજમાં થૂલી થૂલી બનાવી નાખી ઘી જારવાનું હોય ને એટલે હા ઘી જારવાનું હોય એટલે થૂલી બનાવી નાખી જવાનું હોય પાણી ભરવા જવાનું છે હા પછી છોડીને નવરાવાની એવું બધું આવે એમ ને આપણે આમાં અમારે જો આવું બધું આવે તમારે કઈ રીતના આવે તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો એક વખત તો આપણે હવે પહોંચી ગયા છીએ મઢે ગામડે તો પહોંચી ગયા હતા ને ધીમે ધીમે જાઉં છું મઢે અત્યારે આંટો મારવા કેમ કે મારા ઉપરની બધા પછી આવે છે અત્યારે હું એકલો જાઉં છું તો તમને દેખાડું જો આ અમારો મઠ છે જો આ દેખાશે જો આ અમારો મઠ છે તો આપણે પહોંચી ગયા છીએ મઢે તો દર્શન ને એવું કરી લીધું છે અને જો આ અમારો મઠ છે ખોડિયારમાં ચાવનમાં અને જો તમે આખો મઠ તમને દેખાડું જોવો અત્યારે કોઈ છે નહીં કેમ કે અમારે ભુવા દાદા આવે છે અત્યારે
બેન તૈયાર થતા લાગે હે નવા નવા કપડા પહેરે છે લે આમ જો કેમ માથું કેમ એમ કરે છે જો દાદા એના દાદા કપડા લાયા જીમ કરવાની છે હા નવા નવા કપડા જો હા નવા નવા કપડા જ્યાં કરવા જવાનું છે મઢે એ લે હા અત્યારે ઘરના કપડા પહેરાવાના ડોકો કેમ આમ કરે છે હે અજાણવું પડે હતા હા અત્યારે બાપાનું ઘર છે તો આપણે આ બીજા ઘરે તો આ અમારું ઘર છે એ તો અમારા કાકા એમનું ઘર હતું અમારા ગામડે આવડું આ ઘર છે અમે ગમે ત્યારે આવી આઈટમ હોય નોરતા હોય ત્યારે ગમે ત્યારે આવીને ત્યારે અમારે આ ઘરે રોકાવાનું એટલે અમારું ઘર આવડું આ છે. તો હવે આપણે જઈએ છીએ કે પાણીના હાંડા ને એવું ગેલ ભરો રહો ને એમાં આપણને બહુ ખબર ન હોય તો તમને દેખાડું આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા જો આ અમારે નિશાળ છે અને જો એ બે જાય છે એમાં એટલે ક્યાં આ કુવા ઉપર ચડવાની અહીંયા તો કઈ પાણી હા આવી દીધું જો સડે એવું તો કોને ખબર હવે તમે હોતો ચડો છો તો જ નિહાણી એમ તો નીચે કૂદી ગઈ છે નહીં વાંધો આવે હાલો દોડું સારું છે ને જાય છે પાછું દોડું ના જાય બધા જો તો ચા થોડું પાણી તો સેજ ખરું અંદર તો આખો ભર્યો પડતા ને બસ એમ નામ તું ભાર બસ એમ આઈ લઈ લો વેલ ચડાવો તમે હા બહુ બાપા પાણી ભર્યું છે મેં તો હાથ લો આગળ કરો થોડી બસ મને ફાવશે હાલો હાલો And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. તો જો અમારે નિવત રાંધવા આવી એટલે આવું બધું હોય કેમ કે પાણી ભરવા જવાનું હોય સભે અને આવી રીતના પ્રોસેસ હોય તમારે કઈ રીતના હોય ને એક વખત કહી દેજો અને હવે જો હું આવતો રહીશું અમારા ગામનું તળાવ છે અમારા ઘરની બાજુમાં જ છે આવ જો આ તળાવ છે આમાં બધા નાય હોતા ને પણ આપણે કોઈ દી નાયા નથી કેમ કે આપણને તરતાય ન આવડે ને એવું પછી નાવાનું ન હોય નકર તો ડૂબકી લાગી જાય આપણે બધા આ કૂવામાં હોતા નાતા હોય કૂવા છે ને તમને દેખાય છે ને જો અહીંયા છે પછી સામે છે એ બધા નાતા હોય પણ આપણને કાંઈ કૂવામાં ને પણ આપણને તરતા જ ન આવડે ક્યાંથી નાવું તો હાલો હવે આપણે જવાનું છે મઢે તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને વિડીયો ગમે તો એક નાની એમથી લાઈક કરી નાખજો એક નાની એમથી કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો મારી પાછળ દેખાય તળાવ છે અને આ અમારું ઘર છે સામે જો આ દેખાય ને નળિયાવાળું ઘર છે અમારું તો મેં તમને કીધું એમ કે અમારા ઘરની બાજુમાં જ છે તળાવ કંઈ આઘું નથી અને અમે બધા અહીંયા આવીએ એટલે બધા ભાઈઓ બધા હોય અમે બધા તળાવ જ બેઠા હોય કેમ કે અહીંયા તળાવ બેહવાની તમને બધાને ખબર જ હશે ઠંડો પવન આવતો હોય મજા આવે બહુ અને જો અમારે ઘરની એક્ઝેક્ટ સામો સામ જ તે નિશાળે છે જો છે દેખાય તમને આ સી નિશાળ છે એટલે ગામડે આવી એટલે મજા જ આવે કેમ કે નિશાળે આ બધા છોકરા હોય એટલે ટાઈમ પાસ થઈ જાય આપણે અહીંયા આવીએ એટલે કેમ કે એ બધા રમતા હોય ને રિસેસ પડે ને ભણવા આવે ને આપણે પહેલાં જતા જ હતા પણ હવે આપણે નથી જતા કેમ કે આપણે બહાર પૂરું કર્યું પછી નથી ગયા તો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહીજો હવે જવાનું છે મારે મઢે તો તમને બધાને દેખાડો મઠ પૈયા લગાડી લીધી કા હા અમારે પૈયા લગાડી લીધી અમારે ડીંગુને પૈયા લગાડી લીધું હા આવડે બધા દાદા છે ને હોવા દાદા જો આ બધા આયા છે અત્યારે બસ
હલતા થઈ ગયા એમ ને તાર નિવત રાંજી જો મુંડી જો બગાડી આખી જો લાલ લાલ એમ કરીને હવે નિવત રાંધવાના છે જે એટલે નિવત રાંધવા આવવું પડશે અમારે જે નિવત ઝાડવા હા તો બધા ધીમે ધીમે હાલ્યા થઈ છે હવે ઘર બાજુ પેલું લીધું છે હા જીમ કરીને આવતા રહ્યા નિવજ ધારવા જવાનું છે બાઈક હું સડી ગયા છો તો હા સડી ગયા છો યાર બોલ તો કર્યો ને દીપાતભાઈ એટલે સડી ગયા છે સાગો સાગો હવે બગાડ્યા જો ધૂલેટી છે ને તે જો એ આવા ખાય છે લે હું છે તો આંદો તો ખુશી થાય છે કા લે લીલા રો મને તો આપણે તળાવની પાળ ઉપર હવે આવતા રહ્યા છીએ તો આપણે જીમ થઈ ગયા નિવદ રાંધી નાખ્યા અને બપોર થઈ ગયું છે ઘડીક અડધી કલાક જેવું ઘરે સૂતો પણ ઊંઘ આવી નહીં એટલે અમારા ઘરની બાજુમાં મેં તમને હમણાં દેખાડ્યું હતું આ તળાવ છે આ તળાવની પાળે અત્યારે અહીંયા એક મંદિર છે તે મંદિરે જો અત્યારે કોઈ છે નહીં કેમ કે તડકો છે એટલે બધા કરે છે મને ઘરે ઊંઘ ન આવી એટલે હું અહીંયા આવીને ઘડીક આરામ કરું કેમ કે તળાવ હોય એટલે ઠંડો પવન આવે તો તમે બધા સિનેમેટિક એન્જોય કરો At 29 and I find myself wondering what did happen to the last 10.